આજે ઘઉં લેવા માટે આપણા ખેતરમાં આવી ગયું જમ્બો થ્રેસર। તો જય માતાજી મિત્રો, આપણે 30 દિવસમાં 5000 ફોલોવર કરવાનો। આજે છે 29મો દિવસ અને હવારમાં વહેલા ઉઠીને નહીં ધોઈને તૈયાર થઈને ઉપડી જઉં છું હું આઈટીઆઈ જવા તરફ। હું ચેતન અને કિશન 3 જણા ઉપડી ગયા હતા બાઇક લઈને આઈટીઆઈ જવા માટે। બાઇક લઈને ઘેરથી અડીને નીકળ્યા હતા અને પહોંચી જઈએ છીએ પછી અમે અમારી ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં અને અમારી આઈટીઆઈ નો તૂટેલો ગેટને જોઈને પછી અમે કરી લઈએ છીએ અમારા ગોગા બાપાના દર્શન। ગોગાજીના દર્શન કરીને પછી આવી જઈએ છીએ અમારા રૂમમાં અને રૂમમાં આવીને જોઈએ છીએ તો અમારા બેના સિવાય તો આખા રૂમમાં બીજું કોઈ હતું જ નતું। અમારા ક્લાસમાં આજે સંખ્યા કોઈ આવી જ નથી એટલે આપણે રૂમમાં જઈને ચૂપચાપ બેસી જઈએ છીએ લેસન કરવા માટે। શાંતિથી ચૂપચાપ બેઠા બેઠા કરી દીધું બધું લેસન અને રૂમની બહાર આવીને બેત ઉપર જોયું છે તો આ હું ચોંટાડેલું હતું અને પછી ધ્યાનથી જોઉં છું તો આ તો 7 અજાયબીઓ ના ફોટા હતા અને 7 અજાયબીઓ નો ફોટો હતો ને આ છે આપણે દુનિયાની 8મી અજાયબી। ત્યાર પછી રૂમમાં સંખ્યા નથી એટલે સાહેબ અમને ઘેર જવા માટે રજા આપી દે છે એટલે ત્યાર પછી હું ચેતન અને કિશન પાછા આપણા બાઇક ઉપર બેસીને આવી જઈએ છીએ ઘર સાઈડ। ઘડીથી બાઇક સટકાઈને આવી જતા ઘેર અને ઘેર આવીને પછી અમે આ કઈ રમત રમી રહ્યા હતા કમેન્ટમાં જરૂરથી કહેજો મિત્રો। એ રમત રમ્યા પછી આવી જાઉં છું આપણા ઘેર અને આપણા ભાઈના ખેતરમાં આવી ગયું ટ્રેક્ટર ઘઉં કાઢવા માટે અને આ મશીન એ નવી ટેકનોલોજી વાળું મશીન છે જેનાથી ઘણો ફાયદો થાય છે અને આ મશીન ના લીધે જે પહેલા અકસ્માત થતા હતા એ અકસ્માત પણ અટકી જાય છે। અને આ મશીન ની મેન વાત તો એ છે કે જે ઘઉંના પાથરા હોય છે તે સરળતાથી તમે નેચે ઉભા પણ નાખી શકો છો અને અહીંયા અનાજ માટે કોથળો ભરાવાની સિસ્ટમ પણ જોરદાર આપેલી છે। લાઈક ફોલો અને શેર કરતા જજો।